આજે આ સંગઠન શક્તિ જોઈને ખૂબ આનંદ થાય કે આ કચ્છ કડવા પાટીદાર સમાજની અંદર ચવાણ પરિવાર નાગજી દાદાના વંશજો અહીંયા ભેગા થયા છે. અને આ એક સંગઠન શક્તિ બતાવે છે કે જ્યારે આપણે સંગઠિત હોઈશું ને ત્યારે આપણને કોઈ તકલીફ પડવાની નથી. આજે મને સુંદર મજાનો વિષય આપવામાં આવ્યો છે, સાંપ્રત સમાજની સમસ્યાઓ. પણ જો આવો સંગઠિત સમાજ હોય તો સમસ્યા થાય ખરી? હા કે ના મને કહેતા રહેજો. સમાજ જો સંગઠિત હશે ને તો હું નથી માનતી કે કોઈ સમસ્યા ઉદ્ભવે, પણ જરૂર છે માત્ર સંગઠિત કરતા વ્યક્તિઓને સપોર્ટ કરવાની. આ જેટલા ભાઈઓ અને જેટલી બહેનો અહીંયા બેઠી છે ને એ સમાજ માટે જો કાંઈક કરતી હોય ને તો એનો પગ ખેંચવાના બદલે જો આપણે એને સપોર્ટ કરીશું ને તો હું ચોક્કસ એવું માનું છું કે ચોક્કસપણે આપણો આ સમાજ એક દિવસ સાચા અર્થમાં સુવર્ણિમ સમાજ કહેવાશે. આ તબક્કે મને ખાસ બે વ્યક્તિઓને ખૂબ યાદ આવે. એક તો મુંબઈવાળા બાબુભાઈ અને એક કે જેને હું દિલથી એમ માનું કે મને જો કોઈ સાચી મક્કમ રાહ બતાવનાર વ્યક્તિ હોય ને તો એ મારા લક્ષ્મણ બાપા. આ તબક્કે જો હું એમને યાદ ના કરું આ બે વ્યક્તિઓને ને તો નગુણી ગણાવું. ખૂબ સરસ ઉપનામ એને મને આપ્યું હતું કે આ મારી શેરની છે, અને ખરેખર મારામાં જે શેરનીની હિંમત એમને ભરીને ખરેખર એ આત્મા જ્યાં હોય ત્યાં કહેવાયું છે ને કે ગમે ત્યાં ગમે તે સ્વરૂપે ગમે ત્યાં તમે હો ત્યાં તમને મારા વંદન છે, તમને મારા વંદન છે. ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા, સફળ અમારું જીવન. બસ તમે જે નીવ નાખીને ગયા છો ને એ નીવના નકશે કદમ પર અમે ચાલીએ એવા તમે અંતરિક્ષમાંથી અમને આશીર્વાદ આપો એવી અમારી અપેક્ષા છે. અને બાબુભાઈ માટે તો કહું તો જિજ્ઞેશભાઈએ તો એમની દોર પકડી રાખી છે. જિજ્ઞેશભાઈ મુંબઈમાં ખૂબ સરસ કામ કરે છે. મેં ઘણા વર્ષોથી જિજ્ઞેશભાઈને ઓળખું છું. એમને એ દોરને પકડી રાખી છે, એમના નકશે કદમ પર એ ચાલે છે. ત્યારે એમ થાય છે કે જે બાપની રાહ ચૂનીને દીકરો ચાલતો હોય ને એ દીકરો જ્યાં હોય ને ત્યાં એ સંતાન જ્યાં હોય કચ્છ કડવા પાટીદારનું ત્યાં કોઈ દિવસ પાટીદાર સમાજ નબળી ના પડે કે જ્યાં બાપની રાહ પર દીકરા ચાલતા હોય. ખૂબ સુંદર આ આયોજન કરવા બદલ આયોજકોને લાખ લાખ અભિનંદન. આ આયોજન કરવા પાછળનો એક જ મતલબ છે કે આપણો સમાજ ભેગો થાય, આપણી પાછળની પેઢી ભેગી થાય. અને ઘણા વર્ષોથી આપણે બધા આ કચ્છ છોડીને જે બહાર ગયા છીએ ને, બહાર ગયા પછી આપણે જેટલા ભેગા મળીશું ને એટલા વધારે સંગઠિત થઈશું. આ સમાજને સંગઠિત કરવા માટેની આ ખૂબ સરસ આ રાહ કેળી બતાવી રહ્યો છે આ કાર્યક્રમ. અને ખૂબ આનંદને ગૌરવની લાગણી થાય કે મારી સમાજની અંદર કચ્છ કડવા પાટીદાર સમાજનું અને મા ઉમાનું ભગવાન લક્ષ્મીનારાયણ જેના ઈષ્ટદેવ હોય તે જ્ઞાતિનું હું સંતાન છું. એ જ્ઞાતિના સંતાન હોવાના નાતે મને એ વાતનું ગૌરવ છે કે મારી સમાજ આવા સુંદર કાર્યક્રમો કરી રહી છે. ઇતર કોઈ સમાજોની અંદર આવા કાર્યક્રમ ક્યારેય થયા નથી. અરે ક્યાંક ક્યાંક તો સમાજોય નથી. આપણે તો સમાજોના મેળાવડાની વાત કરીએ, જ્ઞાતિના મેળાવડાની વાત કરીએ, ગોત્રના મેળાવડાની વાત કરીએ, પણ કોઈ વ્યક્તિઓને તો પોતાના ગોત્રની એ ખબર નથી. મિત્રો, એક સમય આપણો એવો હતો કે આપણને કોઈને ખબર નહોતી, પણ આપણા સમાજની અંદર આપણા વડીલોએ જે ધર્મ જાગૃતિની જ્યોત જગાવી અને આ જ્યોત જાગી તે પછી આપણો જ્ઞાતિ, આપણી સમાજ, આપણે ગોત્રના ભાઈ ભાંડુ બધા ભેગા થવા માંડ્યા. અને ભેગા થયા ને ત્યારે આપણને ખબર પડી કે આપણો આ ચવાણ પરિવાર પણ કેટલો મોટો અને વિશાળ છે.
એ ભેગા થયા તો ખબર પડી ને, નહીં તો આ ખોંભળી ગામની અંદર રહેતા હોય એને એટલી જ ખબર હતી કે અમારો આટલો જ પરિવાર છે. પણ એમ આ જ્યારે આપણે આવા મિલનો કરતા થયા એના થકી આપણને આ વાતની ખબર પડી. હવે સમસ્યા, સાંપ્રત સમાજની સમસ્યા કોને કહેવી? પહેલાં તો સમજીએ કે સમાજ કોને કહેવાય. એક સરખી સમજણ ધરાવનારી વ્યક્તિઓના સમૂહને સમાજ કહેવાય છે. એક સરખી સમજણ હોય અને બધાની એક સરખી વિચારધારા હોય, એ વ્યક્તિઓનો જે સમૂહ હોય ને એને સમાજ કહેવામાં આવે છે. તો આ સમાજની અંદર બધાની સમજણ એક છે, વિચારો એક છે, તો પછી સમસ્યા ક્યાંથી ઉદ્ભવે? હકીકતે સમાજમાં કોઈ સમસ્યા છે જ નહીં, પણ આપણે હાથે કરીને પેટ ચોળીને સૂળ ઊભું કર્યું છે. હા કે ના? દુઃખ હતું, ઘણું સુખ છે. અરે દુઃખ તો ઝેલ્યું છે. 50 વર્ષ પહેલાં મારી માતાઓને પૂછો કે એને કેટલી તકલીફ સહન કરી છે. આ વડીલોને પૂછો 50 વર્ષ પહેલાં એમને કેટલી તકલીફ થઈ છે. આજકાલની કોઈ નવી પેઢી વડીલને એમ કહેતી હોય ને કે બાપા તમે કર્યું છે શું, ત્યારે એને કહેવાનું મન થાય કે તે કોઈ દિવસ બાપાને બેસાડીને પૂછ્યું છે કે બાપાએ શું કર્યું છે? અરે એ બાપાના ખંભે તમે જુઓ તો ખરા કેટલા છાલા પડી ગયા હતા પાવડા ખણી ખણીને. એ પાવડાના નિશાન આજ સુધી એના ખભે છે. અરે કોઈ દિવસ બાપને એ પૂછ્યું છે કે તમારા કપડા પર લાકડાનો ભૂસો કેટલો પડ્યો છે? અને એ કપડા પર લાકડાનો ભૂસો જો ના પડ્યો હોત ને તો આજે આપણે આ દિવસો જોયા હોત? હું તો ત્યાં સુધી માનું કે આ વડીલોએ જો સમાજની આવી મજબૂત નીંવ ના નાખી હોત ને તો આજે આપણને આ દિવસો જોવા મળતે ખરા? હા કે ના? જોવા મળતે આ દિવસો આપણા વડીલોની અથાગ પરિશ્રમ અને મહેનતના લીધે આપણે આ દિવસોને આજે જોઈ શક્યા છીએ. આ વડીલ એ પાયાનો એ પથ્થર છે. કોઈક શાયરે બહુ સરસ કહ્યું છે, ઓ તાજના મિનારા તું ગુલે ગુલઝાર લાગે છે, તાજના મિનારા તું ગુલે ગુલઝાર લાગે છે, પણ નીચે પાયામાં પડેલા પથ્થરને પૂછી તો જો કે એને કેટલો ભાર લાગે છે, એને કેટલો ભાર લાગે છે. આજે આપણને મોટા મોટા એમ્પાયરો આપણા વડીલોએ ઊભા કરીને દઈ દીધા. એને ઊભા કરીને દઈ દીધા ને ત્યારે આપણે એકે વખત એમ તો કીધું કે બાપા તમે જે કર્યું ને ખૂબ સારું કર્યું. આમાંથી કેટલાય સંતાનો એવા હોય કે જેણે બાપની ગરીબીને જોઈ છે અને એ ગરીબીને જોયા પછી એના દિલમાં એક તો સંસ્કાર હોય કે મારા બાપે કેટલી મહેનત કરી છે. હું તો અહીંયા બેઠેલા તમામ ભાઈઓ તથા બહેનોને એક જ વાત કરું છું, જ્યારે પણ ઘરે પાછા ફરો ને ત્યારે ઘરે પાયાના પથ્થર સમાન વડીલ હોય, અત્યારે અહીંયા બેઠા હોય ને તો એને મનોમન થેન્ક યુ કહેવાનું ચૂકતા નહીં. કેમ કે એમણે જ્યારે આ કર્યું છે ને ત્યારે આપણે આ સમિયાણામાં આ પ્રોગ્રામને માણી રહ્યા છીએ. એ વડીલને વિચાર આવ્યો હશે કે ચવાણ પરિવારને એકત્રિત કરવો છે અને આ ચવાણ પરિવાર એકત્રિત થાય અને કોઈ સારું કાર્ય કરે ને એમાં જ સમાજનો વિકાસ છુપાયેલો છે. કહેવાય ને કે એક નાનું ઘર, એક નાનો પરિવાર, એક નાનું કુટુંબ અને અનેક ઘરોથી મળીને એક ગામ બને, એમ એક આ નાનો સરખો ચવાણ પરિવાર હોય કે સેંગાણી પરિવાર હોય, આ બધા પરિવારો ભેગા થઈ અને આપણે એક સુંદર કચ્છ કડવા પાટીદાર સમાજની રચના કરી છે. આજે બધા જ પરિવારો અહીંયા ભેગા છે ત્યારે હું એમ વિચારું કરું કે આ પરિવારની અંદર કોઈ સમસ્યા હોય ખરી? પણ ક્યાંક એવું લાગે. મોટે ભાગે બહેનો અત્યારે જ ગયા વર્ષે આપણું અધિવેશન ગયું એટલે એ અધિવેશનની અંદરથી ઘણા બધા નિયમો આપણને મળ્યા છે. એમાંથી હું એવું માનું
પોતપોતાના હૃદય પર હાથ મૂકીને કહેજો, એક સમયે તો બધી જ સ્ત્રીઓ, બહેનો હોય કે ભાઈઓ હોય, બધાને એક સમયે એક વખત એ વિચાર તો આવ્યો જ છે કે સમાજવાળા ગમે એટલી ચોપડીઓ છપાવે, અમને ફાવશે એમ કરશું. મને તો હું હંમેશા કહેતી હોઉં, મને તો કેટલા જણા ઘરે આવીને કહી ગયા કે બેન, અમારા દીકરા માટે અમે કમાઈએ છીએ અને અમે દીકરાની પાછળ ખર્ચો નહીં કરીએ તો કેની વાહે કરશું. વિચાર આવ્યો તો કે નહોતો આવ્યો? હા કે ના? બધાને એ વિચાર આવ્યો છે. મને કેટલાય જણા કહી ગયા છે. મિત્રો, સમસ્યા અહીંયા છે. હવે એ સમય નથી. આ ભાઈઓને મારો એક જ સવાલ છે કે કોરોના કાળ પછી તમારા બિઝનેસમાં થોડી મંદી આવી છે કે નહીં? હા કે ના? ખાલી મને ભાઈઓ જ જવાબ આપજો. જોરથી આપો ને. બપોરે જમ્યા હશો મને એવું લાગે છે. હાથ ઊંચો કરીને મને કહી દો કે આવી છે કે નથી આવી. હું હાથ એટલા માટે ઊંચો કરાવું છું કે બહેનોને ખબર પડે કે હવે અમારે ખર્ચા ઓછા કરવા જોઈએ. અમારો ઘરવાળો જાહેરમાં કહે છે કે મંદી આવી છે. ભાઈઓના બિઝનેસમાં હું થોડી ઘણી બિઝનેસની અંદર માથાકૂટ કરું ને એટલે મને ખબર છે કે જે પહેલાં રૂપિયામાંથી 50 પૈસા મળતા હતા ને, એના હમણાં 35 પૈસા માંડ મળે છે. અને આપણો ખર્ચો પહેલાં જેટલો કરતો હતો ને એમાંય આપણે 10 પૈસાનો વધારો કરી નાખ્યો છે. પહેલાં જે કરતા હતા ને એ ખર્ચામાં આપણે 10 પૈસા વધારો કરી નાખ્યો છે. અને આ લોકો તાળો મેળવે તો કેવી રીતે મેળવે? મિત્રો, મારી આ સમસ્યાની અંદર સાંપ્રત સમાજની જેટલી સમસ્યાઓ છે ને, મને ખાલી બહેનોને જ કહેવું છે. ભાઈઓને હું કાંઈ કહેવા નથી માંગતી, ક્योंकि शिव हमेशा समाधि में रहते हैं, शक्तियाँ ही बोलती रहती है. જે કાંઈ છે ને એ બહેનો વાંધો આપણને જ છે, ભાઈઓને કાંઈ તકલીફ નથી. તમે એવું માનો કે વ્યવહાર ઓછા કરવા છે, તમે નક્કી કરી લો કે વ્યવહાર ઓછા કરીશું, તો ભાઈઓ એમ નહીં કે ના વ્યવહાર વધારો. એ કહે તો મારી પાસે મોકલજો, જેના ઘરવાળા કહે એને. કોઈ ભાઈ નહીં કે, પણ વ્યવહાર આપણે વધારીએ છીએ. દરેકે ઝીણી ઝીણી બાબતમાં વ્યવહાર આપણે વધારીએ છીએ. મિત્રો, એ વ્યવહારને થોડા ઘણા આપણે ઓછા કરી શકીએ કે ના કરી શકીએ? થાય કે ન થાય? બેનો, મને તમારી પાસેથી જવાબ જોઈએ છે. થાય કે ના થાય? કરી શકીએ ને? શરૂઆત આ ચવાણ પરિવારની બહેનો કરશે કે નહીં કરે? શરૂઆત આપણાથી થવી જોઈએ. અને જે પહેલી શરૂઆત કરે ને એનું નામ ઇતિહાસમાં લખાય. જે પહેલી શરૂઆત કરે ને એનું નામ ઇતિહાસમાં લખાય. તમને ખ્યાલ હોય ને તો હવે તો એકબીજા માટે મરી ફીટનારા ઘણાએ થયા, પણ તોય લૈલા મજનૂનું પ્રેમનું જો નામ આવે ને તો પહેલાં લૈલા મજનુ કેમ યાદ આવે? કેમ કે આખી સમાજથી લડીને પહેલવેલો પ્રેમ લૈલા મજનુએ કર્યો હતો, એટલે એનું નામ ઇતિહાસમાં છે. આપણા આ જે ગોત્રને આપણે યાદ કરીએ છીએ ને એને શું કામ યાદ કરીએ છીએ? કેમ કે જેણે નિયાણીઓ માટે, જેને ગાયો માટે, જેને ધર્મ માટે પોતાના જીવની પરવા કર્યા વગર પોતાનો જીવ સમર્પિત કરી દીધો ને, એટલે આપણે એને સુરધન તરીકે પૂજીએ છીએ. એટલે આપણે એને સુરધન તરીકે પૂજીએ છીએ. જે પહેલું કામ કરે ને એ સુરધન તરીકે પૂજાય. એટલે બહેનો, જો આપણને ઇતિહાસમાં આપણું નામ હોવું જોઈએ ને એવું માનીએ ને તો શરૂઆત આપણાથી થવી જોઈએ. શરૂઆત આપણાથી થવી જોઈએ. અને એ શરૂઆત જો ચવાણ પરિવારથી થાય ને તો સોનામાં સુગંધ ભળે. અને આ કાર્યક્રમ જે વડીલોએ અથાગ મહેનત કરીને અહીંયા નક્કી કર્યો છે ને એ કાર્યક્રમને 4 ચાંદ લાગી જાય કે ચવાણ પરિવારની અંદર આવી રીતના ચવાણ પરિવારનું મિલન થયું હતું. અને એમાં બહેનોએ આવો સંકલ્પ લીધો હતો
કે ખોટા ખર્ચા અમે નહીં કરીએ. આ કરી શકાય કે ના કરી શકાય? અને બહેનો, બદલાવ હંમેશા સ્ત્રીથી જ આવે. સ્ત્રી એ વિશ્વનો આધાર સ્તંભ છે. અને આ સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે અને ધારે તો નર્ક બનાવી શકે. ધારે તો વેરાન, ખંડેર, બંજર રણ બનાવી શકે અને ધારે તો નંદન વન બનાવી શકે. એટલી સ્ત્રીમાં તાકાત છે. કેમ કે આ નારીથી નર નીપજે અને નારી રતનની ખાણ. આ નારી છે ને, એ જ આ પુરુષોને તૈયાર કર્યા છે. પુરુષોને તૈયાર કરવામાં એક સ્ત્રી આગળ છે અને આ સ્ત્રી વિનાનો પુરુષ અધૂરો છે. આ સમસ્યાઓનું સમાધાન અને સમસ્યાઓનો હલ એકે એક સ્ત્રી શક્તિ પાસે છે. એટલો વિચાર કરો, ઘરમાં પુરુષ કમાઈને લાવે છે. પુરુષને હંમેશા મગજ કહેવાયો છે અને સ્ત્રીને હંમેશા હૃદય કહેવાયું છે. આ મગજ એટલું જ વિચારે છે કે પૈસો કેમ પેદા કરવો અને વધારેમાં વધારે રૂપિયા કેમ કમાઈને લેવાઈ આવાય ઘરમાં, એટલું જ આ હૃદય વિચારે છે. બાકી એને વ્યવહારની વાત પૂછો, એને કાંઈ ખબર નહીં હોય. કોઈ વ્યવહારની વાતની એને ખબર નહીં હોય. જ્યારે સ્ત્રી એ હૃદય છે અને આ હૃદય એટલું નખના ખૂણા સુધી, એકે એક નખના ખૂણા સુધી લોહી પહોંચાડવાનું કામ એ હૃદય કરે છે. આ હૃદય છે ને, તો આ મગજ ધબકે છે. આ હૃદય બંધ પડી જાય તો મગજ ચાલે ખરું? તમે છો તો આ રૂપાળા છે અને તમે જ જો ના હો તો આ રૂપાળા લાગે ખરા? લક્ષ્મી નારાયણમાં એકલા સત્યનારાયણ ઊભા હોય એ કેવા લાગે અને લક્ષ્મી નારાયણ ઊભા હોય એ કેવા લાગે? એટલે તમે છો ને તો દુનિયા છે. અને આ દુનિયામાં સૌ સમસ્યાઓનો હલ શક્તિ પાસે છે. તમને ખબર છે, અનાદિકાળથી આ ચાલ્યું આવે છે. અનાદિકાળથી આ ચાલ્યું આવે છે કે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થતા ને, ત્યારે ખુદ ભગવાનને પણ શક્તિના શરણે જવું પડતું. શક્તિના શરણે એને જવું પડતું. અને એ શક્તિ હોય ને તો જ દેવો યુદ્ધમાં જીતી શકતા. હા કે ના? હા કે ના? તમે માનો છો ને કે તમે છો તો ઘર છે, તો તમે હો અને સમસ્યા હોય એ વાતમાં માલ છે. પણ બહેનો, આપણે જ બધી સમસ્યાને ઊભી કરી છે. પહેલી સમસ્યા અત્યારે આપણા કચ્છ કડવા પાટીદાર સમાજની અંદર જો કોઈ ચાલી રહી હોય ને, યસ રાઈટ, પહેલી જો કોઈ સમસ્યા આપણા કચ્છ કડવા પાટીદાર સમાજની અંદર ચાલી રહી હોય ને, તો એ છે સગપણ સમસ્યા. હા કે ના? અને એ સગપણ સમસ્યા કોણે ઊભી કરી છે? એ સગપણ સમસ્યા કોણે ઊભી કરી છે? એ સગપણ સમસ્યા ઊભી કરનારી પણ એક નારી શક્તિ જ છે. બધાને જ ગમતું હોય, બધું જ ચાલે. પપ્પાને તો કાંઈ ખબર જ ન હોય. જો સગપણની વાત આવે ને ત્યારે પપ્પાને કાંઈ ખબર ન હોય, પણ કન્યાની માતા જેમ કે ઘોડી જોઈએ ને, ગાડા જોઈએ ને, આ જોઈએ ને, તે જોઈએ ને. હા કે ના? સાસુ ના જોઈએ, સસરા ના જોઈએ, ઘરમાં કોઈ ગાર્બેજ ના જોઈએ. આ એક દીકરીના કીધેલા શબ્દો નારણભાઈ હું કહું છું. આ દીકરીએ મારા મોઢા પર જોયું, કીધું તું મને કે મને ઘરમાં એક ખોટું ગાર્બેજ છે ને એ નથી ગમતું. આમ થોડોક મારો સ્વભાવ તીખો ખરો. હા, એટલે મેં એ દીકરીને કીધું કે તને ઘરનું જો ગાર્બેજ ના જોઈતું હોય તો આશ્રમમાંથી લઈ આવ. તને બધું જ જોઈએ છે, આશ્રમમાંથી લઈ આવ. તો આશ્રમવાળા છોકરા પાસે કાંઈ નહીં હોય, માય નહીં હોય, બાપે નહીં હોય, કોઈ વ્યવહાર નહીં હોય, ખાલી 2 જણા હશો તમે. આરામથી જો જિંદગી જીવજો. ત્યારે એ દીકરીએ મને સણસણતો જવાબ આપ્યો કે ગાર્બેજ એની પાસે નહીં હોય, પણ એની સાથે આશ્રમમાંથી તે પરણું તો રૂપિયા તો ના હોય ને.
રૂપિયા જોઈએ છે તો એને કમાનારો બાપ જેણે આ આખી ઇમારત તૈયાર કરી છે ને, એ કમાનારો બાપને સાથે રાખતા શીખો. સાથે રાખતા શીખો એ કમાનારા બાપને. બાપ નથી જોઈતો, માં નથી જોઈતો. હું તો ત્યાં સુધી એમ કહું છું કે માં કદાચ એ તમારી માં હશે ને, પણ સાસુ એ સવાઈ માં છે. કોઈકને એક રૂમાલ સાચવવા આપવો હોય ને, રૂમાલ સાચવવા, તોય આપણે જાણીતી વ્યક્તિને એમ કહીએ કે બેન મારો રૂમાલ પકડો ને. સાસુને સવાઈમાં હું શું કામ કહું છું ને, એનું ઉદાહરણ આપું છું કે કોઈકને એક રૂમાલ સાચવવા આપવો હોય તો આપણે 10 વખત વિચાર કરીએ કે મારી જાણીતી વ્યક્તિ હોય ને તો હું એને રૂમાલ સાચવવા આપું. જો એક રૂમાલ જેવો રૂમાલ કોઈના ભરોસે આપણે નથી મૂકતા, પણ એક 26 વર્ષનો તૈયાર કરેલો હીરા જેવો દીકરો પલક વારમાં એક પારકી જણેલીના હાથમાં જો કોઈ સોંપી દેતું હોય ને, તો એ માત્ર ને માત્ર દીકરાની માં છે. હું હંમેશા કહેતી હોઉં, મને દીકરીઓ પ્રત્યે કોઈ રોષ નથી મારો. હું હંમેશા કહેતી હોઉં કે દીકરીના બાપનું સન્માન કરો, દીકરીની માનું સન્માન કરો, પણ હું તો ત્યાં સુધી કહું છું કે જેની 3 વહુઓ છે ને, એ સાસુનું સન્માન કરો. પોતાની એક દીકરી નથી સચવાતી, આજે પારકાની 3 દીકરીઓને જો કોઈ સાચવી શકતું હોય ને, તો એ માત્ર ને માત્ર ઈ માં છે, સવાઈ માં છે, જે પારકાની દીકરીઓને સાચવીને બેઠી છે. અને અત્યારે જે આ 60-65ની ઉંમરની બહેનો અહીંયા બેઠી છે ને, એની હાલત કેવી થઈ છે ખબર? પહેલાં સાસુથી બીતા, હવે વહુથી. સેન્ડવિચ જેવી હાલત છે. ભાવનગરમાં મસ્ત મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. મેં કીધું કે અત્યારે પ્રત્યેક 60-65 વર્ષની જે બહેનો છે ને, એની હાલત સેન્ડविच જેવી છે. आगे भी ब्रेड है, पीछे भी ब्रेड है, बीच में टमाटर ककड़ी है, इधर से काटो तो भी कटना पड़ता है, इधर से काटो तो भी कटना पड़ता है. એટલે એક બેન ઊભા થયા અને મને કીધું, નર્મદા બેન, સેન્ડવિચ વાળું રહેવા દો, દાબેલી કયો દાબેલી, નીચેથી શેકાય, ઉપરથી શેકાય અને વચ્ચે બટાકું હાવ લોંદો થઈ જાય. આ લોંદા જેવી હાલત છે, ટુકડો ક્યાં બાકી રહ્યો? હકીકતે આ એક સાસુની વિડમણા છે. નથી પારકી આવેલીને કહી શકતી અને નથી સહી શકતી. અને આપણા તો કચ્છ કડવા પાટીદાર સમાજની અંદર 3 યુગ સાથે જીવે, સતયુગ, દ્વાપરયુગ અને કલયુગ. સતયુગી દાડીજી, દ્વાપરયુગ આપણે, અને કલયુગે કાલની આવેલી વહુ. આમાં થાય કેવું ખબર? સતયુગ ને કલયુગ ભળી જાય, કેમ કે બેનો દુશ્મન એક. સતયુગ ને કલયુગ ભળી જાય અને આ દ્વાપર યુગ બિચારો વાય આવ્યો ને વંટોળે ગયો. વાય આવ્યો ને વંટોળે ગયો. એ બિચારો ન વહુને કહી શક્યો, ન હાહુને કહી શક્યો. હાહુને કહેવા જાય કે માં તમે વહુને કહેતા ના જાઓ, એ જેમ રહેતી હોય એમ રહેવા દો, એને કાંઈ કો નહીં, કાલની આવેલી એ હમણાંથી કહીશ નહીં તો પછી માથે લતું દેશે. અને વહુને એમ કે બેટા એ મોટા હે, એનું સાંભળતું, એ ભલે એ બિચારા કેટલા દિવસ, તો કેમ તમારી હાહુનું તમે સાંભળ્યું, તમારામાં અક્કલ નહોતી એટલે. મને જો કહેશે હું નહીં હલાવી લઉં. આ થાય છે કે નથી થતું? હા કે ના? અને આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે બહેનો. આ 3 યુગ સાથે જીવે છે અને 3 યુગને જીરવવા આપણને પડે છે. આ દ્વાપર યુગને હર હાલમાં જીરવવું પડે છે. એકે એક વાતમાં નથી સાસુને કહેવાતું, નથી વહુને કહેવાતું. પણ કાલ આવેલી વહુ, એને મારે એટલું જ કહેવું છે કે આ જે સવાઈમાં છે ને, લગ્ન ધારો કે 26 તારીખે હોય ને, તો 25ની રાત સુધી જાન નીકળવાની હોય ને, ત્યાં સુધી દીકરો માને પૂછતો હોય, મમ્મી
મારો શર્ટ ક્યાં છે, મમ્મી મારા સોક્સ ક્યાં છે, મમ્મી મારો શૂઝ ક્યાં છે, મમ્મી મારી ટાઈ ક્યાં છે, મમ્મી મારું સેન્ટ ક્યાં છે, મમ્મી 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 થતું હોય. અને એ જ દીકરો જાન પરણાવીને પાછા આવ્યા ને ત્યારે જો મમ્મી ભૂલે ચૂકે નોક કર્યા વગર રૂમમાં જાય ને તો તરત કે મમ્મી તમને ખબર નથી પડતી દરવાજે નોક ના કરાય, અને હવે મારું બધું આ કરી લેશે, હવે તમે ચિંતા નહીં કરતા. વિચાર કરો કે સવાઈ માએ પોતાના દિલ પર કેટલો મોટો પથ્થર મૂક્યો હશે કે 26 વર્ષ સુધી હું તો પ્રત્યેક દીકરીને મારા હાથ નીચે 7000 દીકરીઓ તૈયાર થઈ છે. આ એક દીકરીને કહેતી હું કે જે હીરો તને પસંદ પડ્યો છે ને એ હીરો તારી સાસુએ તૈયાર કર્યો છે, તારી માં તૈયાર કરવા નહોતી ગઈ. જે હીરો ગમે છે એ હીરાને તૈયાર સાસુએ કર્યો છે. એને માન આપતા કેટલી વાર એ માને ખાલી એક પ્રેમ જોઈએ છે. બાકી તો બધું આજકાલ તો દરેકના ઘરમાં એક દીકરો હોય, અને સગાઈ કરતી વખતે 3 દીકરા જેના હોય ને, એક બેને હમણાં મને ફરિયાદ કરી કે બેન મારા 3 દીકરા મારા છોકરાની સગાઈ નથી થતી. એટલે મેં કીધું કેમ? તો કે જે છોકરીનું માગવું આવે ને તો કેમ કાં મોટો જુએ ને કાં નાનો જુએ, તો શું વચલાને ક્યાંય ફગાવી દઉં? એ કે 3 દીકરા, મારો ઘરવાળો કાં નાનો હોવો જોઈએ. અરે હમણાં એક દીકરીને મેં પૂછ્યું, આઈ થિંક એ દીકરીની ઉંમર 27 થી 28 વર્ષની થઈ ગઈ છે. મારા ઘરે એ આવી હતી શિબિર દરમિયાન. હમણાં મારે ઉમિયા પરિવાર ટ્રસ્ટની અંદર શિબિર હતી, અને શિબિરમાં 350 દીકરીઓ આવી હતી. એમાંથી અહીંયા કચ્છમાંથી ઘણી દીકરીઓ આવી હતી. એ દીકરીઓને મેં મારા ઘરે રાખી હતી. ત્યારે મેં 27 થી 28 વર્ષની દીકરીને પૂછ્યું કે બેટા તને તારી ચોઈસ શું છે, તું મને કહી જા તો હું ભારતભરમાં ફરતી હોઉં તો તારા લાયક દીકરો હું શોધી આપું. એટલે એણે મને કીધું મારો ઘરવાળો એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવો જોઈએ, સમાજમાં કરતો હરતો હોવો જોઈએ, અને એ કોઈના અંડરમાં કામ ન કરે પણ એના અંડરમાં બધા કામ કરતા હોવા જોઈએ. કેટલી મોટી ડિમાન્ડ છે એની. અને હું તમને એમ કહું કે જેના ઘરની અંદર કરતા હરતા સમાજના જેટલા છે ને, એની વહુઓને પૂછજો કે કેટલું સહન કરવું પડે. કેમ કે આ નાણભાઈ એના ઘરે 25 મહેમાન લઈ આવે ને તો વહુને છાનું માનું બધુંય રસોઈ કરવી પડે. ના કહેવાય? મોટા પરિવાર કે ખાનદાની પરિવારની વહુ થવું હોય ને તો એ ખાનદાની ખોરડાને લાયક બનવું પડે. તું એટલી લાયક છે? એટલી લાયકાત છે તારામાં કે તારો ઘરવાળો કરતો હરતો હોવો જોઈએ? અને કરતો હરતો હોય ને એ તને છોડીને 10-12 દિવસ બારે જતો હોય ત્યારે તું એમ કે મારો ઘરવાળો મારી બાજુમાં બેસી જાય તો એ કોઈ દિવસ કોઈ કામ ના કરી શકે. મેં કીધું હા, ઘરમાં કરતો હરતો તને શોધવું હોય તો એક રામુ લઈ આવ, આખો દિવસ ઘરમાં કામ કરશે, કાંઈ પીડા નથી. બેનો, આ દીકરીઓની ખ્વાહિશ છે. અને હું જે વાત કરી રહી છું ને, સંપૂર્ણ હોશ હવાસની અંદર વાત કરી રહી છું. અને તમને કોઈને આનામાંથી અહીંયા આ પંડાલમાં બેઠેલા જે વ્યક્તિઓ છે ને, તમને એનો પુરાવો, એની સાબિતી જોઈતી હોય તોય હું આપવા તૈયાર છું. કેમ કે આ મેં અનુભવ્યું છે. મને ખબર છે કે આજકાલની દીકરીઓની ડિમાન્ડ કેટલી છે. અરે દીકરીઓની ડિમાન્ડ તો છોડો, એની માતાઓની ડિમાન્ડ કેટલી છે. હું ગામનું નામ નથી લેતી, પણ એક ગામની અંદર મારે પ્રોગ્રામ હતો ત્યારે મને ખબર કે એ ગામની અંદર એક દીકરો અને દીકરી આપણા જ સમાજના એકબીજાને પ્રેમ કરે, અને એ પ્રેમ કરે ને તો એ દીકરી 7 વર્ષથી રાહ જોતી હતી કે આજ મારા પપ્પા હા પાડશે, કાલ મારા પપ્પા હા પાડશે. બિલકુલ ના પાડી. એક દિવસે બંને છોકરાઓએ, એ ગામમાં મારો પ્રોગ્રામ હતો ને ત્યારે એ દીકરો અને દીકરી બંને મને મળ્યા કે તમે અમારા માવતરને સમજાવો ને, અમે ભાગી નહીં જઈએ, સર્વ સંમતિથી અમે લગ્ન કરીશું.
પણ તમે ખાલી હા પડાવી દો. મેં દીકરાના પપ્પાને વાત કરી. મેં કીધું તમને વાંધો શું પડે છે? અત્યારે છોકરીઓ મળતી નથી, તમારી પાસે સામેથી આટલી હોશિયાર છોકરી આવી છે, તો વાંધો ક્યાં પડ્યો? છોકરીના પપ્પાને પૂછ્યું. છોકરીના પપ્પાએ કીધું મને કોઈ વાંધો નથી. ત્યારે છોકરાના પપ્પાને કીધું કે એ લોકોને વાંધો નથી તો તમે શા માટે ના પાડો છો? ત્યારે મને છોકરાના પપ્પાએ શું જવાબ આપ્યો ખબર? એ કે મને વેવાણ પસંદ નથી. તને વેવાણને શું કરવું હે? વેવાણનું શું કરવું હે? તમને તો એના ઘરમાંથી છોકરી લઈ આવવી એને ખાલી. એવું હોય તો વેવાણને જય શ્રી કૃષ્ણ આમ કરીને હાલ્યા જજો. વેવાણને જમવા ના બોલાવતા. મેં કીધું દીકરાની ઉંમર થતી જાય, આ બાજુ દીકરીની ઉંમર થતી જાય, તમે થોડુંક તો સમજો. ક્યાંક આપણી ભૂલ થાય છે, ક્યાંક આપણી ભૂલ થાય છે બહેનો. એવા વખતે છોકરાની માં સમજાવી ના શકી હોત એના ઘરવાળાને. અને હું તો ત્યાં સુધી કહું, આ ગમે એવા ચમરબંધી હોય ને, તમારી જો હા થાય ને તો તાકાતે ના કહી શકે. કોઈ ના કહી શકે. તમે એમ કહો કે યસ મને એ બહુ પસંદ હે તો તરત જ રાઈટ થઈ જાય. એમાં કોઈ ચોકડી મૂકી જ ના શકે. કેમ કે રહેવું સાસુ અને વહુને. હું તો કહું કુંડળી મળાવો ને તો વર કન્યાની નહીં, પણ સાસુ અને વહુની કુંડળી મળાવો, એ 2 ને 24 કલાક ભેગું રહેવું. આ બાપ દીકરો તો કામે જતા રહેશે, એને કાંઈ તકલીફ પડતી નથી, પણ તકલીફ પડે છે અહીંયા. અને મને કંઈક એમ કહેવાનું મન થાય બહેનો. હા, હું બહુ કચ્છ કડવા પાટીદાર સમાજનું સંતાન છું, મા ઉમિયાનું સંતાન છું. હું પ્યોર તળપદી ભાષાની અંદર હું હંમેશા કહેતી હોઉં કે ન ગગનથી, ન ધરાથી, ન ઉન્નતથી, ન પતનથી, મને તો બસ પહોંચવું છે તમારા મન સુધી. તમારા દિલના દરવાજે મને દસ્તક દેવા છે. હું અહીંયા કંઈ ભાષણ કરવા નથી આવી. ભલે ભાઈએ મને, ચંદ્રેશભાઈએ કીધું કે મોટિવેશનલ સ્પીકર, બટ હું મોટિવેશનલ સ્પીકર કરતાં મારી જાતને મારી સમાજમાં અને મારી સમાજની વચ્ચે હું આજ તમારી સાથે રેણ કરવા આવી હું. રેણ કરવા આવી હું. મને બસ તમારા દિલના દરવાજે એ ટકોરો મારવો હોય કે આપણી ક્યાં ક્યાં ભૂલ થાય છે. આપણી ક્યાં ભૂલ થાય છે. મને બહેનોને એક વાત કહેવાનું બહુ મન થાય. તમે જ્યારે નવી નવી સગાઈ શોધો ને, દીકરાની સગાઈ કરો કે દીકરીની સગાઈ કરો, તો વેવાઈને વેવાણ જાણે સ્વર્ગમાંથી ઉતરીને નીચે આવ્યા હોય ને એના જેમ બખોબખ કરો તમે. હા કે ના? જાણે મારી જ વેવાણ અને મારો જ વેવાય, બીજા કોઈ દુનિયામાં છે જ નહીં. અને વેવાઈને વેવાણ આવે એટલે એટલા બધા ઓતપ્રોત થઈ જાઓ, મારી દીકરીને આમ સુખ ને મારી દીકરીના હારામાં આમ ને મારી દીકરીના હારામાં તેમ. ઈ જ દીકરી પરણીને સાસરે જાય ને પછી વેવાણ ખાટી કઢી જેવી લાગે. શું કામ? બહુ મસ્ત મજાનું કેસરવાળું દૂધ લાગતી હતી હા વેવાણ, અને ખાટી કઢી કેમ થઈ ગઈ? આ સ્પષ્ટ વાત છે. એ નહીં વેવાણ ના આપણે તઈ મારી છોરીને આવું હમળું કામ ના કરે. પહેલાં શું એ તમારી દીકરી ગીતી એના ઘરમાં કરવા, એ જ કરતી હતી ને. અને દીકરો ઘોડિયામાં હોય ને ત્યારથી માં એક સપનું જોતી હોય કે આ મારો દીકરો કાલ મોટો થશે, હવારે જાજેરા માણસ જોશે ને એવી હું જાન જોતરીશ, મારા ઘરમાં એક સરસ મજાની લક્ષ્મી જેવી વહુ આવશે, અને જે હું કામ કરું છું ને એ કામમાં મને થોડો સાથ અને સહકાર આપશે. આપે કે ના? એ સપના હોય કે ના હોય? અહીંયા દરેક માતાને એ સપનું છે ને, દરેક માનું એ સપનું હોય. અને વહુ આવે તો શું એમ કહેવાનું તું બેહી રે હું કર નાખું. આમાં ઘણી હાવું મારા જેવી પોપલી હશે, ઘણી હશે તું મૂકી દે હું કરી આવું રી. આ આપણે હાથે કરીને બગાડ્યું. નવી નવી આવી હોય તો શું થયું? શીખવાડો.
ભેગા ઊભા રહીને શીખવાડો કે દીકરા ચાલ હું તને શીખવાડું. બધાના ઘરની રીત અને રિવાજ નોખા નોખા હોય, બધાની ભાષા જેમ અલગ અલગ હોય એમ દરેક માણસના રીત અને રિવાજે નોખા નોખા હોય. પારકા ગોત્રમાંથી આવેલી દીકરી કદાચ એનો પણ વિચારો જુદા હશે, પણ આ પરિવારમાં એ આવી એટલે એ પરિવારમાં એને કેમ સામેલ કરવી ને એ જવાબદારી સાસુની છે કે નહીં. એના બદલે આપણે એમ કહી દઈએ તું રહેવા દે બેટા, રોટલી તારી થતી નથી ને એવી, હું કરી નાખીશ. શું કામ? લાવ હું તને શીખવાડું. આજ બગડશે કાલ બગડશે, 15 દિવસ રોટલી ઘરવાળાને કહી દેવાય વહુ હમણાં બનાવેરા, ધીરજ રાખજો, ધીરે ધીરે શીખી જશે, હું શીખવાડી દઈશ. તાર પપ્પાને નહીં ફાવે, લાવ હું કરી નાખું. તમે કરો છો એટલે તેને લાગાયો. કોઈ મારા જેવી હોય તો એમ જ કહી દે મારા મમ્મી બહુ સારા કરેરા, કામ કરવા દો. કરે કે ના કરે? અને અત્યારના જનરેશનને આટલું જ જોઈએ છે કે કોઈ કામ કરવા વાળું મળી જાય. આ જનરેશનને બગાડ્યું કોને? આ જનરેશન બહુ હોશિયાર છે. આ જેટલી દીકરીઓ બેઠી છે ને બહુ હોશિયાર છે આપણા કરતાં, પણ એને બગાડવા વાળા આપણે જ છીએ. આપણે જ એને બગાડ્યું કે આટલી આટલી વાતમાં એને શીખવાડવાના બદલે આપણે એને એમ કહી દીધું કે ના હું કરી નાખું છું, તું રહેવા દે. એને તો મજા જ પડી જાય. આ સગપણ સમસ્યા ત્યાં જ વકરી. એક દીકરી 23-24 વર્ષની દીકરી, અને એના લાયક દીકરો હતો, એ ઇન્ટિરિયર ડેકોરેટરનું કરતી હતી. અને મને એક દીકરાએ કીધું કે મને એવી જ જીવનસાથી લાઈફ પાર્ટનર જોઈએ છે કે જે મારા કામમાં મને સપોર્ટ કરે. એટલે મેં કીધું આ દીકરી એને યોગ્ય છે. એટલે એ દીકરીના ઘરે હું ગઈ અને એની મમ્મીને પપ્પાને મેં વાત કરી કે આવી રીતના મારા ધ્યાનમાં એક દીકરો છે, જો તમારી હા હોય તો આપણે વાત આગળ ચલાવીએ. એટલે એની માં કે હોય કંઈ, હજી તો 24 વર્ષની જ થઈએ. મને એક વાત તો કહેવા દો કે અહીંયા બેઠેલી છે ને એ મને નથી લાગતું આ જેટલા વડીલો બેઠા છે ને અહીંયા કે આ બાજુ બધા 20 વર્ષ પહેલાં પરણી ગયા છે. વાંધો છે કોઈને? અરે હું પોતે 16મા વર્ષે સાસરે આવી છું. કોઈ તકલીફ પડી? મસ્ત મજાનું મસ્તીમાં ને મસ્તીમાં ઘર સંસાર પરિવાર બધું ગોઠવાઈ ગયું, કાંઈ તકલીફ નહોતી પડી. અને હવે 24 વર્ષની દીકરી અહીંયા મોજ મજા મસ્તી કરીને જાય અને પછી સાસરામાં કામ કરવું પડે ને ત્યારે બહુ અઘરું થઈ ગયું છે 24 વર્ષની દીકરીને. અને 3-4 દિવસ રહીને દીકરી જ્યારે ભાગી ગઈ ને, મેં તમને પહેલાં કીધું કે મારો સ્વભાવ તીખો બહુ. કદાચ અત્યારે હું વાત કરતી હોઈશ ને એમાં ઘણાને નહીં ગમતું હોય, પણ જેટલી કડવી હોય ને શબ્દ એટલો નરવોય હોય. કડવો હોય લીમડો, પણ નરવો આપણા માટે જ છે. લીમડાના કડવા ગુડ ચૈતર માસમાં પીઓ ને તો એ શરીરને ગુણકારી નીકળે. કડવા શબ્દ છે. બહેનો, તમને ટાર્ગેટ બનાવીને વાત કરું છું. એક સ્ત્રી છું છતાં એક સ્ત્રીને ટાર્ગેટ બનાવીને વાત કરું છું, એટલા માટે કે મારા સમાજને જો સાચા અર્થમાં સુવર્ણિમ સમાજ બનાવવી હશે ને તો પહેલાં સ્ત્રી શક્તિએ આગળ આવવું પડશે, આ બહેનોએ આગળ આવવું પડશે. તમારા સાથ અને સહકાર વગર આ બાજુનો વર્ગ કાંઈ કરી શકે એમ નથી. અત્યારે 23 અને 24 વર્ષની દીકરી થાય તો માને નાની લાગે છે. રામજીભાઈ, આપણે દીપ સંધ્યાના કાર્યક્રમમાં વાત નીકળી હતી ત્યારે મોટી ઉંમરના બાપા હોય ને ત્યારે અમે એક સેશનમાં એવી રીતના લઈએ કે એ બાપાને પૂછીએ કે તમે માને પહેલી વાર ક્યાં મળ્યા? ત્યારે દરેક બાપાનો એક જ જવાબ હોય કે અત્યારની જેમ જોવાનું થોડું હતું. કોઈ કે અમારા ઘોડિયામાં સગપણ થયા હતા ને કોઈ કે પહેલે દિવસે મળ્યા ને તે કંડીલને અજવાળે અમે જોયું. ગુલામ કે બાદશાહ એ પહેલે દિવસે કંડીલના અજવાળામાં થયું.
અને એ બાપાએ મને બહુ સરસ વાત કીધી ને એ વાત મને એટલી સ્પર્શી ગઈ. એ બાપાએ મને એમ કીધું કે બેટા બંધ બાજીમાં રમ્યા હતા ને છતાંય જીતી ગયા છીએ ને આજે ખુલ્લી બાજીમાં રમનારા હારી જાય છે. અને એ વાત મને એટલી સ્પર્શી ગઈ અને ખરેખર મારા વડીલોને સેલ્યુટ છે કે પોતે ભલે 4 ચોપડી ભણ્યા હતા ને સામે અભણ ઘરવાળા હતા ને એને નિભાવીને જાણ્યા છે, એને નિભાવ્યા છે. અને આજે બીકોમ થયેલી છોકરી હોય ને જો 12 ચોપડી ભણેલો દીકરો હોય તો એ મારે લાયક નથી એમ એ દીકરીના મા બાપે એમ કે અમારી દીકરી જેટલો ભણ્યો નથી. આ સમસ્યા ઊભી થાય કે ન થાય એના કરતાં વર હશે તો ઘર થઈ રહેશે, હોશિયારી હશે તો કાલે એ દીકરો 4 પૈસા કમાઈને લાવશે. મેં એવા દીકરાએ જોયા છે કે જે MBBS ડૉક્ટર થઈ અને પછી જ્યારે ક્લિનિક ખોલવાનું આવે ને ત્યારે ફેલ જાય છે. અને હું તમને સાબિતી સાથે કહું કે અત્યારે કારખાનામાં લાકડા વેરે છે ડૉક્ટરના થયેલા. એના કરતાં આ ખેડૂના કામ કરતાં મારા વડીલો શું ખોટા કે 4 ચોપડી ભણીને પણ. કેરલામાં એક પ્રોગ્રામ વખતે એક બાપાને પૂછ્યું હતું કે બાપા તમે કેરલામાં આવ્યા, સૌથી અઘરામાં અઘરી કોઈ ભાષા હોય તો મલયાલમ ભાષા છે, એ બોલતા તો આપણા જીભનાય લોચા વળી જાય, છતાંય તમે આવી અજાણી ભૂમિ, અજાણી જગ્યા અને અજાણ્યા માણસો વચ્ચે આટલું મોટું એમ્પાયર કેમ ઊભું કર્યું? ત્યારે બાપાએ બહુ સરસ જવાબ આપ્યો હતો. એ બાપાએ મને એક જ જવાબ આપ્યો કે દીકરા, હું મારી સાથે મારી ઈમાનદારી લઈ અને કચ્છથી કેરલા આવ્યો હતો. આ ખરેખર સેલ્યુટને પાત્ર છે મારા વડીલો કે એમની સાચી ઈમાનદારીને લીધે આજે આપણે અહીંયા છીએ. અને એ વડીલે બહુ સરસ વાત કરી કે મને ભાષા નહોતી આવડતી પણ આંખોની ભાષાથી વેરણ કામ કર્યું હોય ને તો પેલો પૈસા આમ કરે અને મારા જેટલા થતા હોય એટલા પૈસા હું લઈ લઉં અને બાકીના પૈસા એને હું પાછા આપું ને ત્યારે એની આંખોમાં અહો ભાવ નીતરતો હોય. અને એ ભાવના લીધે મને કામ મળતું ગયું અને વર્ષો થતા ગયા, હું ભાષા શીખતો ગયો અને મારા પરિવારને હું વારાફરતી આપણા વડીલોની એક ભાવના કેટલી સારી હતી, એક ભાવના કેટલી સારી હતી આપણા વડીલોની કે આપણા વડીલો પરદેશ ગયા ને ત્યાં 4 પૈસા કમાયા પછી પાછા કચ્છમાં આવ્યા ને કચ્છમાં કોઈ રખડતો દીકરો મળે ને તો તરત એમ કે બેટા અહીંયા શું કામ કરો રો? એ કે કાંઈ નથી કરતો, હાલ મારા ભેળો. કોઈને 1 પૈસો ભાગ દીધો કે એને 2 પૈસા ભાગ દીધા. આવો ભાવ છે ખરો હવે? હા કે ના? આવો ભાવ છે? હવે કોમ્પિટિશનનો જમાનો આવ્યો છે. આપણો કચકડવા પાટીદારનો દીકરો પોતાના બિઝનેસનું રાજ બાજુમાં પોતાનો ભાઈ હોય ને એને નથી કહેતો, આ ખૂબ કડવી અને વરવી વાત છે. ક્યાંક સમસ્યા અહીંયા આવી રહી છે. સગપણની સમસ્યા પછી અરસપરસ અને પારિવારિક સંબંધોની વાતો છે. મિત્રો, એક વાત સ્પષ્ટ છે, આ સગપણની સમસ્યા અને છૂટાછેડાની સમસ્યામાં ક્યાંક ને ક્યાંક મોબાઈલ મોટો ભાગ ભજવી જાય છે. હા કે ના? હા, બહુ ધીમી આવે છે. તમને કંટાળો આવે ને તો જરાક હાથ ઊંચો કરી દેજો, એટલે આપણી પાસે બીજો ડોઝ આપવા માટે મૌલિકભાઈ હાજર છે. કેમ કે આ ચવાણ પરિવારે બહુ મસ્ત આયોજન કર્યું છે. એક ટેબ્લેટ લીધા પછી ફરક ન પડે તો તરત પાછળ બીજો એનાથી વધે એવો ડોઝ આપવાની તૈયારી રાખી છે. ચવાણ પરિવારની સોચને સેલ્યુટ. કદાચ એક ગોળીથી ફરક ના પડ્યો, બીજી ગોળી તૈયાર રાખી છે. મિત્રો, આ સગપણની સમસ્યામાં જો સૌથી વધારે મહત્વનો કોઈ ભાગ ભજવતો હોય ને તો એ માત્ર ને માત્ર મોબાઈલ છે. દીકરીના છૂટાછેડા થાય ને, પહેલાંના જમાનામાં તમને ખ્યાલ હોય ને તો હમણાં શ્રીમદ રામાયણ આવે છે
જોઈએ છીએ ને આપણે, પહેલાંય રામાયણ જોઈ, હમણાં રામાયણ જોઈએ છીએ, રામાયણ વાંચીએ છીએ અને કેટલી બધી કથાઓ થાય ને ત્યાં સાંભળવાય જઈએ છીએ. પહેલાંના જમાનામાં કઈ કઈ પરણીને સાસરે આવીને એની સાથે કોણ આવ્યું હતું? કોણ આવ્યું હતું? મંથરા. હવે એની સાથે મંથરા આવી હતી અને આ મંથરા આખો દિવસ રાજમહેલમાં ફરી અને રાજમહેલમાં શું થાય છે નથી થતું એનો બધો અહેવાલ આવીને કૈકેયીને આપે અને કૈકેયી એ પ્રમાણે ચાલે. જ્યારે રામનો રાજ્યાભિષેક થવાનો હતો એ કથા આપણને બધાને ખબર છે. રાજ્યાભિષેકની ટાઈમ નક્કી થઈ ગયો, બધું નક્કી થઈ ગયું અને એક પળવારમાં બાજી કોણે ફેરવી? મંથરાએ. મિત્રો, ક્યાંક આપણી કઈ કુંવરીઓની સાથે પણ મોબાઈલ રૂપી મંથરા જાય છે અને છૂટાછેડાના કેસ નોંધાય છે. હા કે ના? એમાં સૌથી મોટો ભાગ ભજવે કન્યાની માતા. મોબાઈલ જાન 6 વાગે પહોંચી, રાતે પરિવારને મળવાનું જમવાનું થયું ને દીકરી સૂઈ ગઈ. સવારના જો સૌથી પહેલો કોઈ ફોન જાય ને તો છોકરીની માનો જાય. કેટલા વાગે ઉઠી? હું કેમ 6 વાગે? થાકી રહી હઈશ કાં? તો કે તઈ થાકતા લાગે ને, કાલ આખા દીની દોડધામ હતી એટલે થાક લાગ્યો. અને માં કે બહુ હવે એમાં કને કામ કરતી નહીં, તાર જેઠાણી કરતી હોય તો કરવા દેજે, પછી તું હમણાંથી કામ કરીશ ને તાર જેઠાણીને લાગ આવશે. આ એક માની ભલામણ, સાંભળેલી ભલામણ છે. હું એમને એમ નાટકની વાત નથી કરતી. તારી જેઠાણીને લાગ આવશે, પછી બધું કામ તારા માથે થોપી દેશે. એના છોરાનું કરતું એ તો કરજે, એને કાંઈ દોઢી થઈને નવરાવામાં જજે. એ ભલે કે ચાચી નવરાવે, તું એ બધું કામ કરજે નહીં, તારા માથે ઠોકી દેશે. એટલે આપણે દીકરીને કીધું કે તું કામ કરતી નહીં અને હંમેશા પૂછે. અને તમે વિચાર કરજો કે દીકરીના ઘરમાં પાઉંભાજી બની હોય ને એની સુગંધ અહીંયા વેવાણને આવી જાય કે આ દીકરીના ઘરમાં પાઉંભાજી બની. શું રાંધ્યું, શું ખાધું, સાસુએ કેટલું ખાધું, તારા સસરાએ કેટલા કોળિયા ભર્યા, એ બધો રેકોર્ડ વેવાણ કને હોય. આ થઈ ગયું છે. અરે કોઈ ઠેકાણે તો આપણે જઈએ ને તો વહુ રોટલી બનાવતા બનાવતા એ મમ્મીનો ફોન આવ્યો તો રૂમમાં જઈને વાત કરે. અરે હું તો ત્યાં સુધી કહું કે એના કરતાં કાળું ડબલું હતું એ હખર નહોતું. બધાની વચ્ચે વાતું તો થતી હતી. આ મોબાઈલે માણસને એકાંકી બનાવી દીધો. માણસ સાથે વાત શેર નથી કરતો. બોલો, પહેલાં કેટલી મસ્ત મજાની આપણી રેણ હતી. હાજે વાળું કરીને બધા બેહતા, પાછા બાજુમાં ભાઈ રહેતો હોય તો ભાઈએ રેણ કરવા આવે. આવું થતું કે ન થતું? એ માહોલ કેટલાય જોયો હોય. હાથ ઊંચો કરો. એ માહોલ જેને જોયો હોય. એક વખત તમારા માટે તાળી પાડો કે માહોલ તમે જોવાના સદભાગી બન્યા છો. બાજુમાં રહેતો ભાઈએ રેણ કરવા આવે. ભાઈ ભાભી દેર ભોજાઈના હુલામણા ચલામણા બધું થતા રહેતું. હવે એ છે ખરું? હવે દેર ને ભોજાઈ મજાક મસ્તી કરે છે ખરા? ક્યારેય નહીં. અરે જોવાને આંખો તલસી જાય કે દેર ભોજાઈની હસી મજાક જે થતી મસ્તી થાય. વાળું કરીને બેઠા હોઈએ ને તોય ભાઈઓ ભેગા થશે ને તો એ જ ડગલામાં ચોખા વીણશે. એક માને કીધું તું, માને કીધી, બાપાએ મને વાત કરી, મને કે તારી માની આદત એક બહુ ખરાબ હે. એટલે મેં કીધું મારી માની આદત કેમ ખરાબ હે? એમ તમે આ ઉંમરે એમ કોરા આટલા વર કાઢી નાખ્યા ને હવે તો જવાનું ટાણું થઈ રહ્યું, તઈ તમને મારી માની આદત ખરાબ લાગી? એ કે હમણાંથી શીખી હે ને તો જઈ ખાવા બેહે ને તઈ મને કે આની વહુ આમ કરે ને આની વહુ આમ કરે. એ બધી વાતો મને ખાવા ટાણે કે. એટલે એ માને મેં કીધું માં ખાવાના ટાઈમે તમે કહો એના કરતાં મારા બાપુજીને તમે એકલા હોય ત્યાં કહો તો શું થાય?
માં કે તું તો બોલતી જ નહીં. એ કે તારો બાપ એકલો હોય ને તો રૂગો હું ડગલામાં ચોખા વીણેરો, પછી વાતું કંઈ કરું. બેનો ક્યાંક આપણા ઘરમાં એવું તો નથી થતું ને ભાઈઓ. પરિવારની વાત સાંભળવા કરતાં આપણે મોબાઈલને વધારે ટાઈમ દીધો. આ મોબાઈલ આપણું ઘણું બધું ખાઈ ગયો, આપણો એકે એક ટાઈમ ખાઈ ગયો આ મોબાઈલ. આ ર્યાણ બગાડી, અને ર્યાણ જે દિવસથી બગડી છે ને ત્યારથી ભાઈઓ વચ્ચેના સંબંધો બગડવા માંડ્યા છે. આ ર્યાણ નથી થતી ને એટલે ક્યાંક કાચું કપાય છે. જો ર્યાણ થતી હોય ને તો આનામાં ઘણા બધા સંબંધો સુધરી જાય એમ છે. હા કે ના? સાસુ અને વહુ જોડે ર્યાણ થવી જોઈએ. હું તો કહું કે ગંગા સતી અને પાનબાઈ બંને વચ્ચે વાર્તાલાપ થતો તો શું તમે ગંગા સતી અને પાનબાઈ બની ના શકો? સત્સંગની વાતો હોય, સમાજની વાતો હોય, ઘરની વાતો હોય, સહેલીઓની વાતો હોય, સખીની વાતો હોય, એ બધી વાતો સાસુ અને વહુ ના કરી શકે? અને જે દિવસે સાસુ અને વહુ બંને સખી બનીને રહેશે ને ત્યારે હું એમ નથી માનતી કે પરિવારમાં કોઈ મગજમારી ઊભી થાય. ક્યારેય નહીં થાય. આ પરિવારની અંદર મગજમારી કેમ ઊભી થઈ? એનું કારણ આ છે કે આપણે ર્યાણ કરવાનું ભૂલી ગયા છીએ. અને મોબાઈલમાં કોઈકની સારી રીલ, કોઈકના સારા કપડાં જોઈએ તો શું થાય આપણને ખબર? આપણે ધારો કે બહેનો આપણી ખાસિયત છે, 10,000ની સાડી લીધી, મસ્તીથી સ્ટીચ ફોલ કરાવ્યા, મેચિંગ બધી જ્વેલરી ઓર્નામેન્ટ્સ બધું લઈ લીધું, પહેરવાના હતા ને એના આગલે દિવસે બાજુવાળા 12,000ની સાડી લઈ આવ્યા. થોડુંક સાલું એમ થઈ ગયું, એને 12,000ની સાડી લીધી, અને તમે તૈયાર થઈને બહાર નીકળો અને કોઈક એમ કે ને સાડી હખર નથી લાગતી, બીજી વાર સાડી નથી પહેરવાના તમે. હા કે ના? આ આપણો સ્ત્રી સહજ સ્વભાવ છે. હું એ તમારા જેવી જ છું, તમારા જેવી જ છું. બીજી વખત આપણે એ સાડી નથી પહેરવાના. શું કામ રિમોટ બીજાના હાથમાં આપી દેવાનું? આપણી જિંદગી છે, આપણી રીતે, આપણને ગમ્યું, ઘરવાળાને ગમ્યું. હા, હું એટલું ચોક્કસ બહેનો કહીશ, ઘરવાળાને ગમે ને એવું વર્તન કરો. કેમ કે અરસ અને પરસ છેલ્લે તો તમે બે જ છો, અને ગુજરશે તમારા વરસ. જેની સાથે વર્ષો વિતાવવા છે ને એ જેમ કે ને એમ કરો. એને જે ગમતું હોય એવું વર્તન કરો, એને જેવી ગમતી હોય એવી વાણી બોલો. અને ભાઈઓ, હું ખાલી બહેનોને નથી કહેતી, તમારે એવું જ કરવાનું છે. એને પડીકી ના ગમતી હોય ને તો ના ખાશો. બહેનોને બધા એમ કહે ને કે બહેનો બહુ ફેશન કરે. બહેનોમાં અગર ફેશન છે ને તો તમારામાં એ વ્યસન ઓછું નથી. વ્યસન ઓછું નથી. હું આ બહેનોની ફેશન એક દિવસમાં બંધ કરાવી દઉં, પણ આ એક ભાઈ વ્યસન કરતા ભાઈઓ, વ્યસન કરતો ભાઈ એમ મને લખી આપે કે મારી ઘરવાળી ફેશન બંધ કરશે ને તો હું વ્યસન બંધ કરી નાખશે, તો આજે એનું હું અહીંયા જાહેરમાં સન્માન કરવા તૈયાર છું. ઘણી દીકરીઓએ મને આવીને, ઘણી વહુઓએ આવીને મને કીધું છે, પહેલાં અમારા ઘરવાળા વ્યસન બંધ કરે ને તો અમે ફેશન બંધ કરવાનું તૈયાર છીએ. અને પણ એ ફેશન બંધ કરશે તો તમને ગમશે ખરા? કેમ કે તમે બધા જેઠાલાલ છો, તમને આ દયા નથી ગમવાની, બબીતામાં જ તમારી નજર ફરવાની. એ લગર વગર રહે તો તમને ગમે ખરા? અપ ટુ ડેટ રહે છે ને ત્યારે તો તમને ગમે છે. બાકી તો પુરુષ માત્રની ભ્રમરવૃત્તિ હોય, એ નવા નવા ચહેરાઓને શોધતો જ રહેતો હોય. એટલે એ બધાય ચહેરા આપણામાં છે, અને આપણે કેવી રીતે રહેવું
એ બદલતા આપણને શીખવું જોઈએ. અને પુરુષ કદાચને વ્યસન કરતો હોય ને તો એને ત્યાંથી પાછો વાળવાની જવાબદારી એ આપણી જ છે. એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે. આ કચ્છની જ એક નારી રત્ન તોરલે 3 નર તારિયા છાસટીઓને સધીર. તોરલે 3 નર તારિયા છાસટીઓને સધીર. અરે જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર, એને પલમાં કીધો પીર. એક પળવારમાં એક બારવટિયાને હીરો બનાવી દેનાર એ પણ આ કચ્છની નારી શક્તિ હતી. અને એ નારી શક્તિ કે જેણે એક ઘડીક વારમાં એક ચોરને પીર બનાવી દીધો. તો એટલી તાકાત છે કે નહીં આપણામાં? બહેનો, આપણી વાત ક્યાંથી અટકી હતી કે આપણી દીકરી પરણીને સાસરે ગઈ છે ને એને આપણે ફોન કરીને શું કામ કહેવું જોઈએ? હું તો કહું કે જે માં પૂછે છે ને મહિના સુધી ફોન ના કરો તમે એને, એ બરાબર જ છે. એને કંઈ તકલીફ હશે ને આપોઆપ એની સાસુ ફોન કરશે કે બેન ફોન કરજો તમારી દીકરીને. અને તમારી દીકરી ફોન કરીને તમને કહેતી હશે ને ઘરની માહિતી, એમાં પોતે શું કર્યું ને એ નહીં કહે, પણ મારી જેઠાણીએ આમ કર્યું ને મારા સાસુએ આમ કર્યું, પણ તે શું કર્યું એ કહે ને. કોઈ પણ વાંક વગર કોઈ કે ને કે હાલતા બળદિયાને આર કોઈ ના ઠોકે. દોડતો હોય ને ત્યાં સુધી એને કોઈ આર ના ઠોકે, પણ જો એ ઊભો રહી જાય ને તો લાકડી જડે. કદાચ ક્યાંક આપણી જ ભૂલ હોય. મિત્રો, હું એમ કહું કે તમે ઉછેર એવો કર્યો છે કે તમારી દીકરી કામની બાબતમાં પાછી પાની કરે. તમને તમારા ઉછેરમાંથી વિશ્વાસ નથી. હું તો ત્યાં સુધી છાતી ઠોકીને કહું કે આ કચ્છ કડવા પાટીદાર સમાજની પટલાણી છે, અને આ પટલાણી તો એવી હોવી જોઈએ પોતાની દીકરીનો ઉછેર એવો કર્યો હોય કે અરે પથ્થરને લાત મારે ને તોય પાણી કાઢી નાખે. એટલી પાવરફુલ દીકરીને તૈયાર કરો. ચોક્કસપણે એવી દીકરીને આપણે તૈયાર કરવી હોય, પણ આપણે દીકરીને એવી નમાલી કરી નાખીએ છીએ. તું આમ ભણતી હોય ને તો મેં એવી માતાઓને જોયું છે કે દીકરી ભણતી હોય ને તો એને આમ બેસાડીને કોળીએ જમાડે. લેખા મારી દીકરીની સ્ટડી ચાલુ હોય. અરે ભગવાને હાથ નથી દીધો? આવી શું કામ? હું તો કહું નારી શક્તિને તો એવા તૈયાર થવું જોઈએ, કેમ કે આ નારી છે ને હજારો હાડકા તોડીને એક નરને જન્મ આપે છે. એટલી પાવરફુલ છે. તો એને આવી નમાલી બનાવાય? ક્યારેય નહીં. એટલી પાવરફુલ બનાવાય કે કોઈ સામો આવીને ઊભોય રહે ને એરો ઘેરો નથ્થું ઘેરો. આજે આપણી દીકરીઓને આ મંચ ઉપરથી સ્પષ્ટપણે હું આ વાત નહોતી કરવાની, પણ નાણભાઈ મને એટલે આ વાત કરવી પડે છે કે હમણાં એટલા બધા કિસ્સાઓ બને છે કે ક્યાંક આપણી દીકરીઓ ભોળા પારેવા જેવી કોઈક વિકૃત વિચાર ધરાવનાર વ્યક્તિઓના હાથમાં ફસાઈ જાય છે. તો એ આપણે દીકરીને કેવી નમાલી તૈયાર કરી હોય કે કચ્છ કડવા પાટીદારના આવા કેસરી રણબંકાઓ કુંવારા બેઠા હોય અને આપણી દીકરીઓ ઇતર જાત જોડે ભાગી જાય. આપણા માટે શરમની વાત છે. શરમ આવે ત્યારે કહેતા કે મારી સમાજની દીકરી આવો કિસ્સો ક્યાંક સાંભળીએ ને ત્યારે લોહી ઉકળી જાય કે મારી સમાજની દીકરી સાવ નમાલા વિચારની. મને કેટલાય જણાએ કીધું હતું કે નર્મદાબેન કોઈ તમારી વાત સાંભળતું નથી, તમે આ વાતને બંધ કરજો. પણ આવો જ્યારે મારી સમાજની સામે આવો સશક્ત સમાજ બેઠો હોય ને ત્યારે મને એ વાત કરવી જ પડે છે. હું અહીંયાથી આશા એટલી જ રાખું, બીજા કોઈ સમાજમાં ગમે તે થતું હોય પણ મારો કચ્છ કડવા પાટીદાર સમાજ અને તેમાંય મારો આ ચવાણ પરિવાર અને આ ચવાણ પરિવારની એકે દીકરી એવો કોઈ ખોટો પગલું ના ભરે ને એવી પોતાના ગોત્રના સમ ખાઈને અહીંયાથી જજો કે અમારી દીકરી આવું કોઈ ખોટું પગલું નહીં ભરે. ખરેખર દુઃખ લાગે છે. અને આ વડીલોને કેટલી ચિંતા છે. હંમેશાના માટે
પોતાનું તો કરવું, પણ સમાજના મોભી થઈને બેઠા હોય ને એટલે એને એટલી બધી દોડધામ હોય, અને તમે એવું માનો છો આ દીકરીઓ બહુ સીધી લીટીની છે? પાણી પહેલાં તો નાણભાઈ પાળ બાંધી દે, લગ્ન કરી નાખે ફેબ્રુઆરીમાં અને ભાગી જાય નવેમ્બરમાં, પછી શું કરી શકો? કેટલી એફઆરઆઈઓ, કોર્ટના ધક્કા ખાવા પડે આપણને, કોર્ટમાં આપણને સવાલ પૂછે અને પાછી એ દીકરી પેલાની ફેવરમાં બોલે. આ વડીલોને કેટલું દુઃખ થતું હશે કે જે બિચારા આ સમાજને મજબૂત આપણી સંસ્કૃતિને જાળવી રાખવાવાળી વ્યક્તિઓ અહીંયા બેઠી છે. અહીંયા પહેલી હરોળમાં બેસવા મળે ને એનો મતલબ એમ નથી કે એ મોટા છે એટલે બેસવા મળે છે. અરે એના કાર્યો મોટા છે ને, એ કાર્યોના લીધે પહેલી હરોળમાં બેઠા છે, નહીં તો છેલ્લી હરોળમાં બેસવાવાળા ઘણાય હોય છે. કેટલાય કાર્યો એમને એમની જાત ઉપર ખેલીને કરવા પડે છે, ત્યારે આ કાર્યો થાય છે મિત્રો. અને આ સમાજની એક સમસ્યા એ પણ છે કે મિત્રો જે મળે જેવું મળે, યુવાન દીકરાઓને મને કહેવું છે, વિચ ઇઝ યોર રાઇટ વે, તમારો સહી રસ્તો કયો છે? અત્યારે દીકરાઓને આ વડીલની જેમ સાત્વિક મહેનત નથી કરવી અને ખોટે રસ્તેથી જલ્દી પૈસાવાળા થવું છે. એટલે અવનવી તરકીબો અજમાવી અને પૈસાવાળા થવું છે, ખોટા વ્યસનોમાં ફસાવવું છે. મિત્રો તકલીફ ત્યારે થાય છે કે મારા વડીલોએ જે આ સાત્વિક સમાજને સાચવી રાખી છે ને, એ સમાજનો નવયુવાન જો વ્યસનમાં ફસાઈને ખોખલો બની જશે ને, તો મારા વડીલોએ ઊભા કરેલા આ ભવનોને પાછળ સાચવશે કોણ? એની ચિંતા આ વડીલોને છે. સશક્ત દીકરાઓ, અને તમે તો સાક્ષાત જીજાબાઈ છો, અને આ જીજાબાઈના પેટે તો શિવાજી જ જન્મ લે કે જે પોતાના ધર્મ માટે ધર્મ યુદ્ધ કરતો હોય. તો આપણે શું એવો દીકરો તૈયાર ના કરીએ કે જે આ સમાજને સાચવી શકે, પરિવારને સાચવી શકે, ઘરને સાચવી શકે? શા માટે નમાલી ઓલાદ પેદા કરવી? હું તો ત્યાં સુધી કહું, જેવું છે તેવું, જેટલું મળે તેટલું, પણ જે સાત્વિક ધન આપણને મળે ને એમાં જ આપણી ખુશી છે. ઘરવાળા પૈસા લઈ આવતા હોય ને, લોહીનું લેબોરેટરીમાં ટેસ્ટ થાય કે કયા વર્ગનું લોહી છે, પણ પૈસાનું ક્યારે ટેસ્ટિંગ થાય કે સાત્વિક રીતે આવેલી લક્ષ્મી છે કે અનિતિના રસ્તેથી આવેલી લક્ષ્મી છે? જેવું અને જેટલું, જેમ મળે તેમ મહેનત કરીને તો ઘરમાં આવ્યું છે. વિચાર તો કરો, આજે આપણે ક્યાં હતા? બળદ ગાડામાં બેસવાના આપણને ફાંફા હતા. આજે આપણે વિમાનમાં ઉડીએ છીએ કે નહીં? હા કે ના? હા કે ના? હું જરા બહેરી છું. હા કે ના? આપણે વિમાનમાં ઉડીએ છીએ કોના પ્રતાપે અને કોના કર્મે? આપણા વડીલોએ કરેલા સાત્વિક કર્મનું ફળ આપણે ખાઈ રહ્યા છીએ. મારી વડીલ માતાઓને ખબર હશે કે પહેલાં ખળામાં ધાન નીકળતું ને બ્રાહ્મણ માટે, નિયાણીઓ માટે, અને થોડું ઘણું જે હોય ને એ પોતાના ઘરે લઈ જાય ને રોટલોય જો બનાવે ને તો પહેલાં ગાયનો રોટલો, કૂતરાનો રોટલો પહેલો બનતો. હા કે ના? આ પહેલો બનતો. અને સાંજે તો કેટલી માતાઓ કીડિયાળું લઈને નીકળી પડતી, કીડિયાળું પૂરાતું કે નહીં કીડિયાળું? આ ધર્મ રહ્યા છે ખરા? અત્યારે તો પહેલી રોટલી કેને ખવડાવી? ઘરવાળાને. તમે બેસી જાઓ, ઘરવાળાને આપણે પહેલી રોટલી ખવડાવીએ. હા કે ના? પછી એનામાં કેવા ગુણ આવે? પછી કંઈ અમને વઢેરા તો એ વેદ પડે ખરો? પડે? બહેનો, આપણે આપણા વડીલોએ આપેલા સાત્વિક સંસ્કારોને આપણે
સાચવી રાખવા છે. બીજું બધું જતું કરવું છે, પણ સંસ્કારોને સાચવવા છે. અને જતા કરવામાંય તમે જેટલું પકડી રાખશો ને, સાસુ વહુ હોય, વેવાઈ વેવાણ હોય, બે ભાઈઓ હોય, અને બે ભાઈઓ વચ્ચે કદાચ મન દુઃખ ઊભું થયું હોય તો એ મન દુઃખ ઊભું થયું હોય ને એના માટે મોટા ભાઈએ ઉદારતા બતાવવી પડે અને બતાવવી પડે. હા કે ના? એક નાનો એવો મારો પ્રયોગ છે, હું હંમેશા કરાવું છું. જેટલું તમે પકડી રાખશો એટલા તમે દુઃખી થશો. એનો એક નાનો એવો પ્રયોગ છે. બધા પોતાનો જમણો હાથ ઊંચો કરો, બધા જ A to Z. જેને જમણો હાથ હોય એ ઊંચો કરે, મૌલિકભાઈનો નથી. એકદમ ટાઈટ મુઠ્ઠી વાળો. હું જોઉં કે આ ચવાણ પરિવારના દીકરાઓમાં કેટલી તાકાત છે કે સામે કોઈ આવે, કદાચ આપણે તો બહુ નજીક બેઠા છીએ દુશ્મનોને, સામે કદાચ કોઈ આવે ને એક દીધો હોય તો 32 બહાર નીકળી જાય એટલી તાકાત છે કે નહીં, એ મને તમારી મુઠ્ઠીમાં જોવું છે. કેટલી તાકાત છે, તાકાત કેટલી છે. અરે જોરથી આવી મુઠ્ઠી હોય કચકડવા પાટીદાર સમાજના સંતાનોની, એકદમ મજબૂત મુઠ્ઠી. યાર નસો દેખાવી જોઈએ, એકદમ આમ જબરજસ્ત. પકડી રાખો જોરથી એકદમ. કેટલી તાકાત છે તમારામાં. જો અમને હું ધીરે ધીરે છોડી દો. મજા શેમાં આવી? પકડી રાખવામાં કે આ છોડવામાં? તો જિંદગીની હરેક શેમાં જે ખોટું છે એને છોડતા શીખો ને યાર. વધારે શું શિખામણ આપવાની હોય? આ જિંદગીમાં જો છોડતા શીખશું ને આપણે તો ઘણું બધું આપણને મળી જશે. ખોટું હોય એટલું બધું છોડી દો. બાજુવાળી આમ કરે છે, જવા દો, એને જે કરવું હોય એ કરવા દો. તમારા ભાઈ આમ કરેરા, જવા દો, એને જે કરવું હોય એ કરવા દો. મને શું કરવું છે એ ખાલી સોચવા દો. ખોટું પકડી રાખીને દુઃખી થવું એના કરતાં સાચાને પકડી રાખો. અને મિત્રો, એક સરસ મજાના સાહિત્યકારની પંક્તિ મને યાદ આવે છે કે મળે મુજને એટલું જેટલું મુજ પ્રારબ્ધમાં હોય, નથી વધુ કે ઓછું મળતું, મળે છે જેટલું લખ્યું વિધાતાએ હોય. અરે વિધિ સાથે વેર ન થાય, આ જિંદગી આખી ઝેર ન થાય, આ કિસ્મત છે છાપેલો કાગળ, એમાં કાંઈ ફેર ન થાય મિત્રો, એમાં કાંઈ ફેર ન થાય. જિંદગી કેવી જીવવી, કેવી રીતે જીવવી એ તમારા હાથની વાત છે. હું કોણ તમને કહું અને તમારું જીવન બદલાય? હું કોણ કહેવાવાળી કે મારા કહેવાથી તમે તમારી જિંદગીને જીવી શકો? મિત્રો, ખાલી તમે તમારી જાતને બદલો, આપોઆપ બધું જ બદલાઈ જશે. અંતમાં ફક્ત એટલું જ કહું છું, નજરે કો બદલો નઝારે બદલ જાએંગે, नजरे को बदलो नज़ारे बदल जाएंगे, सोच को बदलो सितारे बदल जाएंगे, सोच को बदलो सितारे बदल जाएंगे. अरे कश्तियाँ बदलने की ज़रूरत नहीं दोस्तों, कश्तियाँ बदलने की ज़रूरत नहीं दोस्तों. अपने आप को बदलो, किनारे अपने आप मिल जाएंगे, किनारे अपने आप मिल जाएंगे. थैंक यू वेरी मच.